આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ આપવા આવી રહેલા અરજદારોને ભારે ભીડનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરત આરટીઓમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે। ઉનાળાના વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ આરટીઓના સર્વરમાં ખામી આવી જતા કામકાજ ઘણીવાર અટકી રહ્યું છે અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં હાલ વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમના ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે લાઇનમાં લાગ્યા છે। ત્યારે સુરત આરટીઓનું સર્વર ઘણીવાર આરટીઓ કર્મચારીઓનો સાથ ન આપી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં જો ટુ વ્હીલરની ટેસ્ટ આપવી હોય તો અરજદારને 7મી જુલાઈની એપોઇન્ટમેન્ટ મળી રહી છે, એટલે કે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે, જેના કારણે અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે। લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે। હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે। 40 દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે। જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે। અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કઢાવવા આવે છે, સ્કૂલના છોકરાઓ। હવે એ સદુપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે। સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસીમાં બધે સીઓટીમાં કરવામાં આવે છે, પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે, કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું। એટલે આરટીઓસીનો કોઈ વાંક જ નથી। સવારના 7, 7:30, 8 વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે, રાતના 7 વાગ્યા સુધી ઓલમોસ્ટ 12 કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની। 40 દિવસના વેઇટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે। હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે। તે સાથે ઘણી વખત એવું બનતું હોય ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જતી હોય છે, પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે, જેથી આવી સમસ્યાઓની સીધી અસર અરજદારો તથા આરટીઓમાં કામ કરતા કર્મચારીઓને પણ પડી રહી છે। કામનું ભારણ વધારવા માટે આરટીઓ કર્મચારીઓ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે।